ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રહેતા બે ભાઈઓએ તળાજા તાલુકા બાબરિયાત ગામના શખ્સે ધંધામાં રોકાણ કરવાના નામે રૂપિયા વ્યાજ સહિત પઠાણી ઉઘરાણી કરી બંને ભાઈઓનું શખ્સ તથા સાગરીતોનું અપહરણ કરી ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત બંને ભાઈઓએ સારવાર અર્થે ભાવનગર સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર તળાજા શહેરમાં સરતાનપર રોડ પર રહેતા યુવાન બાબરિયાત ગામના ગોબર નામના શખ્સે થોડા મહિના પહેલા મળીને કહ્યું હતું કે તું વ્યવસાય શરૂ કર, મહેનત તારી, રોકાણ મારું, દર મહિને તારે મને 30,000 રૂપિયા આપવાના। આ શરત સાથે ગોબારે યુવાનને 3 લાખ રૂપિયા આપ્યા હતા। દરમિયાન વ્યવસાય ચલાવતા યુવાને શરત મુજબ 2 મહિના નિયમિત રીતે ગોબરને મહિને 30,000 લેખે રૂપિયા 60,000 આપ્યા હતા। દરમિયાન યુવાનના ઘરમાં આકસ્મિક દવાખાનું આવી જતા યુવાનને સમયસર રૂપિયા આપી શક્યો ન હતો અને ધંધો પણ બંધ થઈ જતા નાણાં ધીરાધાર શખ્સે યુવાન પાસે 3.5 લાખ મુદ્દલ અને 3.5 લાખ વ્યાજ સહિત કુલ રૂપિયા 7 લાખની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી। યુવાનના ઘરમાં મોટી બીમારી આવી હોય, આથી યુવાનની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હોય, આથી યુવાને વ્યાજ મુદ્દલ ચૂકવવા માટે સમય માંગ્યો હતો, પરંતુ ગોબરે અવધિ આપવાની ના પાડતા યુવાન મુશ્કેલમાં મુકાયો હતો અને આ ગોબરથી બચવા છૂપતો ફરતો દરમિયાન ગત 5 ઓગસ્ટે યુવાને તેના ભાઈ ગોબર અને સાગરીતોની ઝપેટ ચડી જતા ગોબર સહિત 4 શખ્સોએ બંને ભાઈઓનું અપહરણ કરી ગોબર ઓફિસમાં લઈ જઈ રસની લાકડી, સરલિયું તથા સ્ટીલની વોટર બોટલ વડે ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। મારું નામ અરુણભાઈ છે। હું તળાજા સરતાનપર રોડ ઉપર એવન પાર્કમાં રહું છું ને અમે 5 તારીખે 4 વાગે ઘરેથી નીકળ્યા એટલે અમે બહાર રોડ રસ્તામાં નાઇસ હોસ્પિટલની બાજુમાં અમે પાનમાં ફાકી ખાવા ઊભા રહ્યા। એટલે મારા ભાઈનો ભાગીદાર એમના મિત્ર કોઈ હશે એના સાગરિક જે અમને ભાળી ગયા, એટલે એ ભાગીદારને જાણ કરી કે આ લોકો અહીંયા છે, એટલે એ 2 જણાએ અમને પકડી રાખ્યા અને ધોળ થપાટ કરી અમારી આગળ। અને પછી એ જ્યારે મારા ભાઈનો ભાગીદાર આવ્યો, ગોબર હાથે એમનું નામ છે, એ આવ્યો એટલે અમને ત્યાંથી અમારું અપહરણ કર્યું। અમને મારતા એમની ઓફિસે લઈ ગયા। નાઇસ હોસ્પિટલની ઉપર એમની ઓફિસ છે અને ત્યાં જઈ ને અમને ઓફિસમાં પૂરી દીધા, દરવાજા બંધ કરી અમને ઢોર માર્યા અને લાકડી હતી ફાઈબરની અને એમના હાથમાં જે કડું હતું એ કડા માથા ઉપર માર્યા, માથા દિવાલ ઉપર અમારા માથા પસાડ્યા, ભટકાડ્યા વાળ પકડી, અને એક સ્ટીલની બોટલ હતી જે માથા ઉપર મારા ભાઈને સૌથી વધારે મારી છે, મને ઈજા ઓછી થઈ છે પણ જાજી વધારે ઈજા મારા ભાઈને પહોંચી છે ને એને ઢોર મારવામાં આવ્યો છે। અને એમનો મોબાઈલ એમની પાસેથી લઈ લીધો છે, મોબાઈલ, અને અમારા ખીચામાં પૈસા હતા એની લૂંટ કરી છે। અહીંયા કેટલા પૈસા હતા? મારા ખીચામાં 600 રૂપિયા હતા અને મારા ભાઈના ખીચામાં 1100 રૂપિયા હતા અને એનો મોબાઈલ હતો વિવોનો, એની લૂંટ એ કરી છે। મારવાનું કારણ તમારા ભાઈને? મારવાનું કારણ એ હતું કે એ ધંધામાં 3.5 લાખ રૂપિયા આપેલા હતા અને 3.5 લાખ રૂપિયામાં 2 મહિના જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિનાના 30,000 રૂપિયા એમને આપ્યા હતા અમે રાબેતા મુજબ। અને જાન્યુઆરી ફેબ્રુઆરી પછી માર્ચમાં મારા ઘરે ફેબ્રુઆરીમાં તે મારા ઘરે દવાખાનું આવ્યું, મારા ઘરનાને કેન્સરનું બીમારી થઈ, એટલે ત્યાંથી 3 મહિનાથી 3.5 મહિના જેવું અમે દવાખાનામાં નાથાલાલ પારેખમાં ગયા રાજકોટ, એટલે 3-4 મહિના અમારા દવાખાનામાં બગડ્યા અને એમાં અમારે જે કાંઈ અમારી પાસે પૈસા હતા એ પૈસા અમારે ત્યાં વપરાઈ ગયા। 4 મહિના અમારો ધંધો બંધ રહ્યો, 4 થી 5 મહિના। એટલે અમે પછી આવ્યા એટલે એ લોકોએ એવું કીધું કે હવે મને 3.5 લાખ રૂપિયાની 7 લાખ રૂપિયા જોવે છે, 7 લાખ રૂપિયા મને દે ને તો તને મારી નાખી જ્યાં ભાળી અને છરી અમને દેખાડી દીધી। આ વાર્તા કેટલા જણા હતા? એ 4 જણા હતા, એમાં એક ગોબર હતા ને હું ઓળખું છું, બાકી 3 જે સાગરિકો એના હતા એને હું ઓળખતો નથી, એનું નામ નથી આવડતું, જોઈએ ઓળખું। અને એક પોલીસમાં હતા કે એને? હા, એ ભાઈ એક બીજા હતા જે એવું કહેતા હતા કે હું પોલીસમાં જ છું। મેં એને એવું કીધું ભાઈ અમને મારોમાં, તમે અમારો કાંઈ વાગ ગુનો હોય તો અમને પોલીસ સ્ટેશન લઈ જાઓ। એટલે એ ભાઈ એવું કીધું ભાઈ હું પોલીસમાં જ છું, હું પોલીસમાં જ નોકરી કરું છું, પોલીસ સ્ટેશને જોતું જાય તો વધારે આજથી ડબલ તને માર પડશે। અમારા આખું પોલીસ સ્ટેશન અમારું જાણીતું છે, જો દવાખાને જાય કે પોલીસ સ્ટેશને જાય તને ડબલ માર પડશે। પછી એને ડબલ માર પડશે એવું મને કીધું હતું એ। પછી શું થયું? એટલે અમે 5 તારીખે આ વારદાત બની છે।
અને 5 તારીખની આજે 7 તારીખ છે, એટલે 2 દિવસ સુધી અમે ઘરમાં ને ઘરમાં રહ્યા. અમને બહાર પણ નહોતા નીકળવા દીધા. 2 માણસ એના બહાર એ અમારા ઘરની બહાર 2 માણસ અહીંયા તૈનાત રાખ્યા હતા કે આ લોકો કે બહાર નીકળવા ન જોઈએ, એની વાહે જજો, પોલીસ સ્ટેશને ન જાય ને દવાખાને પણ ન જાય. અત્યારે કઈ જગ્યાએ તમે? અત્યારે અમે ભાવનગર સરટી હોસ્પિટલ. કેવી રીતે આવ્યા? અમે એના જે માણસ હતો ને એ બહાર પહેલાં અમારે એક વ્યક્તિને જોવા મોકલ્યો, એટલે એના 2 માણસ નહોતા એટલે અમે એક રિક્ષા હતી અમારા સગાવાલીની રિક્ષા અમે બોલાવી અને રિક્ષાની અંદર છાનામાના અમે સીધા ભાવનગર સરટી હોસ્પિટલે પહોંચી ગયા. આ વિશે પોલીસ ફરિયાદ કરશો તમે? હા, કરીશું પોલીસ ફરિયાદ. કાળીપડા ક્યાં રહ્યો? તળાજા. શું બનાવજો ભાઈ? મેં પહેલા મહિનામાં એક આયર હારે ધંધો કર્યો હતો ભાગીદારીમાં. એણે લખાણ કરીને ધંધો કર્યો હતો. 3.5 લાખ રૂપિયા એણે મને ખાતામાં નાખ્યા હતા અને ધંધો મારે યાર રોકાણ કરીને કર્યો હતો. મહેનત મારીને રોકાણ એનું એવી રીતે ધંધો થયો હતો અમારે. પછી એણે 2 મહિના સુધી એણે એમ કીધું કે તારે જે ધંધો થાય મને 30,000 રૂપિયા તારે દર મહિને દઈ દેવાના. તો 2 મહિના સુધી અમે 30,000 રૂપિયા આપ્યા. પછી મારા ઘરે ભાઈના ઘરનાને કેન્સરની બીમારી આવી ગઈ તો અમે રાજકોટ નાથાલાલ હોસ્પિટલમાં વહી ગયા હતા. તો ત્યાં અમારે 3-4 મહિના વહી ગયા. તો મારે ત્યાં મારા બનાવીને હુમલો આવી ગયો તો એ ગુજરી ગયા. તો એમાં મારે થોડો ખર્ચો થઈ ગયો. તો એ માલના પૈસા હતા એ બધા મારે એમાં વપરાઈ ગયા દવાખાનામાં, મારા બનાવીમાં ને ભાઈના ઘરના કેન્સરને ઓલા દવાખાનામાં. તો પછી 4 મહિના પછી પાછો આવ્યો તો એને એમ કીધું કે હવે તારે મને 7 મહિનાના પૈસા દેવાના વ્યાજના, અને આ પૈસા એમ કહીને 7 લાખ રૂપિયા તારે મને ગમે એમ કરીને દેવાના, નહીં દે તો હું તને મારીશ. તો મેં કીધું હું મારી પાસે પૈસા આવી જાય તો આપીશ, મારા ઘરની લોન મૂકું છું, લોન થઈ જાય એટલે હું તમને આપી દઈશ પૈસા. તો કે એમ નહીં, તું ક્યાં છો, ગમે ત્યાં હોય હું તને ગોતી લઈશ. પછી અમે એક દિવસ 2 ભાઈ ઊભા હતા તો ત્યાં એ ભાળી ગયો તો એના માણસોએ ફોન કરી દીધો કે અહીંયા ઓલો ભાઈ છે. તો એ ત્યાં આવ્યો, 2 માણસ એના ને એક ઈવડો, એ ત્રણેય એમને 2 ભાઈઓને મારતા લઈ ગયા. એની ઓફિસે લઈ ગયા. એની ઓફિસે પડદા બંધ કરીને એક ભાઈ બીજાને બોલાવ્યો. એમ કરીને 4 જણાએ એમને બહુ માર્યા. મને ઓલી લાકડી લીધી, લાકડી લઈને મારી અલંગની ફાઈબરની લાકડી આવે ને લાકડીએ માર્યો. એક પાણીનો શીશો તો સ્ટીલનો એનાથી માથામાં બહુ માર્યો. એ વાળો હાથ પકડીને દિવાલે ભટકાડ્યા. કઈ વસ્તુથી માર્યા હતા તમને? મને ફાઈબરની અલંગની લાકડી આવે ને લાકડીએ માર્યો. પછી? અને 2 જણાએ સરી દેખાડી હતી. એ સરી દેખાડતી ના ભાઈ મારતા હતા મને. મારા ભાઈને પકડી રાખ્યો તો એને મારતા હતા. તમે ક્યાં હતા ને ક્યાં લઈ જવામાં આવ્યા? અમે બહાર રોડે હતા, 2 ભાઈ ઊભા હતા. વાઇસમાં નહીં, નાઇસ હોસ્પિટલની આગળની સાઈડમાં ઊભા હતા અમે. તો ત્યાં એના 2 માણસો હતા. તો એણે ફોન કરી દીધો એને. એ 2 ભાઈઓ ત્યાં ઊભા રહ્યા અમને પકડીને. એ આવ્યો પછી એણે હોન્ડામાંથી ઉતરીને અમને મારવા માંડ્યા 3 અને ઢવળીને અમને લઈ ગયા એના ઓફિસમાં. ઓફિસે ક્યારે લઈ ગયા હતા? ઓફિસે લઈ ગયા હતા 3:30 થી 4ના ગાળામાં લઈ ગયેલા હતા. તો રાતે 9:30 વાગ્યા સુધી અમને અંદર પકડી રાખ્યા અને મારે રાખ્યા અંદર. કેટલા જણાને મારો? 4 જણા હતા મારવામાં. તમને કેટલા જણા હતા તમે? અમે 2 ભાઈઓ હતા. 2 ભાઈઓને મારી? હા, 2 ભાઈઓને મને જાજો માર્યો. મારા ભાઈને હું આડો આવતો હતો તેને ઓછો માર્યો. સામેવાળાનું શું નામ છે? એનું નામ છે ગોબર આતા છે. કઈ જગ્યાએ આયર રહેશે? છે. કઈ જગ્યાએ રહેશે? એનું ગામ છે બાબરિયાત ગામ છે. તમે વ્યાજે લીધા હતા પૈસા કે? પહેલાં મને ભાગીદારીનું કંઈ લખાણ કરીને લીધા. પછી એમ કીધું કે હવે તારે 20% વ્યાજ દેવું પડશે. હવે તારે મને 3.5 લાખ વ્યાજ ને 3.5 રોકડા એમ 7 લાખ રૂપિયા દેવાના. તમે એને કેટલા દીધા? મેં એને 60,000 રૂપિયા આપ્યા છે 2 મહિનાની. કયા સમયે લીધા હતા? મેં એને એક 12 તારીખે એણે મને પૈસા આપ્યા હતા. આવતી 12 એમ કીધું કે એક કામ કરતા રહી કે નફો જે હોય તો મને અત્યારે 30,000 રૂપિયા દઈ જા. તો એને હું 30,000 રૂપિયા ત્યાં જઈને દઈ આવ્યો હતો. એવી રીતે 2 વાર મેં એને 30,000 રૂપિયા આપ્યા. પછી આ મોડો બનાવ થયો હતો તો આજે કેમ હોસ્પિટલ આવ્યા તમે? મને ના પડી હતી કે તમે ક્યાંય જાશો તો બધાય અહીંના તળાજાનું જેટલું પોલીસવાળું છે એ બધાને હું હપ્તા આપું છું. એ બધાય મારા ઓળખીતા છે. તું ત્યાં જઈશ તો વધારે મારશે. એ કે એમાં એક ભાઈ જે મારવાવાળો હતો એ એમ કહેતો કે હું પોતે જ પોલીસવાળો છું, ત્યાં તું આવીશ તો તને વધારે મારશું અમે. એનું શું નામ છે? એ ભાઈનું નામ નથી ખબર. છે કાળો એવા હતા ને મૂછુંવાળા હતા. અને એમ કીધું કે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં જ છું. અને આ ભાઈ એમ કહેતા જો આ બધાને હપ્તા મેં બંધાવેલા છે. એ કે આ સાહેબોના જ ફોન આવે છે. એ કે તું દવાખાને જાય તોય મને ખબર પડી જશે.
અને હવે અહીંયા પોલીસ સ્ટેશન જઈશ તોય મને ખબર પડી જશે. કયા પોલીસ ચોકીનું નામ દીધું હતું તમને? અહીંયા તળાજામાં તો એક જ પોલીસ સ્ટેશન છે, અહીંયાનું એમ જ કીધું હતું કે અહીંયા પોલીસ સ્ટેશને જાય છે એટલે બધાય મારા ઓળખીતા છે, PSIથી માંડીને બધાય. ઓકે. આ વિશે અત્યારે તમે પોલીસ ફરિયાદ કરવાની છે એની પર? હા, એની ઉપર કરવાની થતી હતી. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? બસ અમારી તો એક જ તે માંગ છે પોલીસને કે અમને ન્યાય મળવો જોઈએ અને અમને ન્યાય અપાવે. અમને બહુ માર્યા છે અંદર બોલાવીને. ઓકે. જો બંને ભાઈઓ સારવાર માટે હોસ્પિટલમાં કે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ગયા તો જીવતા નહીં છોડીએ એવી ધમકી આપી તત્કાળ 7.5 લાખ રૂપિયા આપી દેવા જણાવી ઘરે જવા દીધા હતા. અને આ બંને ભાઈઓના ઘર બહાર ગોબરે માણસોને ગોઠવ્યા હતા. દરમિયાન ગત રોજ ઇજાગ્રસ્ત ભાઈઓ ગોબરના સાગરીતોની નજર ચૂકવી વાહન દ્વારા ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા અને સમગ્ર બનાવ અંગે પોલીસની જાણ કરતા પોલીસ તપાસ હાથ ધરી છે. ફિરોઝ મલેક, ભાવનગર.